બંને મિત્રો હતા અને આજે બંને બહેનોની છે અને એ મહિલા સમાજના ઉત્સવે ખૂબ ખૂબ સમાજને યોગદાન આપ્યું છે. બંને બહેનોએ ખૂબ ખૂબ અભિનંદન આપનાર અને આ સ્વીકારનાર ઉભય પક્ષે અમારા અને અધિકારી છે. બંને અભિનંદન આપ જોઈ શકતા હો કે આ સમાજે બહુ મોટું બનાવ્યું છે. આથી અમારા સમાજે શું જોઈએ સાવરકુંડલા વિસ્તારમાં અને ચોપનશાળા જિલ્લામાં અથવા તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગમે તેને બોલાવો તો કોઈ દિવસે વૈષ્ણુભાઈ ગેરહાજર હશે કે વૈષ્ણુભાઈની ના હશે એવું એનું એવા એક જેના જીવનમાંથી આપણે સતત પ્રેરણા મળે એવા આપણા શ્રી આગેવાન શ્રી દર્શુભાઈનું સન્માન કરી આપણે ગૌરવ અનુભવ્યું. દર્શુભાઈનું સન્માન કરશે પંચાભાઈ સોનાર. જામનગરની અંદર આઈડી કોલેજ શરૂ કરવામાં રામભાઈ કાળાભાઈ આહિર અને રાણાભાઈ આહિર એવી જે બેટા કાયમી વ્યક્તિઓથી એમાં એક છે અને વર્ષો સુધી કોલેજનું સંચાલન એમની વ્યાપારી પેઢી ઉપર બેઠા બેઠા પોતે રાત અને દિવસ સતત કાળજી લઈ અને બેઠા કરે છે. એવા રાણાભાઈનું સન્માન કરશે શ્રી ગોવિંદભાઈ એસ. અભિનંદન 50ની ઉંમર બનાવેલા પ્રતિપક્ષ સાચી એટલી છે અને સમાજ આગળ હોવા જોઈએ એવા શ્રી ગંભીરભાઈનું સન્માન કરશે છગનભાઈ વાણીયા. આ સવારનો જ્યારે ચાલુ છે ત્યારે એક વાક્ય યાદ આવે છે કે આપના ગયા પછી આપણી જ વાત થઈ હશે. કીર્તિભાઈ આપના ગયા પછી આપણી જ વાત થઈ છે એને બોલાવવું તો ગવર્મેન્ટ આવી પડશે એવા મેળા મંડળનું સન્માન કરી આપણે ગૌરવ અનુભવીશું. સન્માન કરશે શ્રી ભુરાભાઈ. એમ કહી શકાય કે ગુજરાતમાં આવી કલા મંડળની લગભગ 7 લાખની મિલકત ચલાવનાર એક સાયન્ટિસ્ટની ભૂમિકાથી તેઓ જીવે છે. નમ્ર ચહેરો, સૌમ્ય શક્તિ અને ઉદાર તેમનું સન્માન કરશે બાબુ સુરા. બાબુ સુરા ત્યાં
અને ત્યાં સમૂહ લગ્ન વગેરે જે પ્રવૃત્તિઓ થાય છે એમાં એમાંથી આપણે લક્ષ્મી ચંદ્રાય જરૂર સન્માન કરશે લક્ષ્મી ચંદ્રાય જરૂર શ્રી લક્ષ્મી ચંદ્રાય જરૂર પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે ઓર્થોપેડિક હોસ્પિટલ જામનગરની અંદર હોસ્પિટલ ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવવી છે લોઢાના કદાચ આપણે સૌને ખ્યાલ હશે હિન્દુસ્તાનની અંદરના કેટલા સારા ગુણે એમની સામે જામનગરને ચલાવવાની વાળી નોકરી હતી છતાં છોડીને પણ એક તેલે જીવવા માટે પણ પોતાનો પ્રાઇવેટ સાહસ શરૂ કર્યું છે અને આજે 2-3 વર્ષના અંતે અમને તમને એવો સંતોષ છે કે જે હેતુથી હોસ્પિટલ શરૂ કરી એ હેતુ પર આવ્યો છે એમને પોતાની શક્તિ જે ચેક કરવી હતી એ પોતે કરી શકાય છે એટલે જામનગર માટે એ ગૌરવની વાત છે નગર સમગ્ર સમાજ માટે ગૌરવની હવે ડોક્ટર સાજનભાઈ વારોકરિયા સાજનભાઈ માનવરમાં વર્ષોથી એમની સામે જગુભાઈ એમની સામે હાથ ધોવા માટે સ્વાગત કરવા માટે જગુભાઈ આવી સાજનભાઈ ગ્રામ્ય પ્રદેશની અંદર શહેરમાં જવા માટે શહેરમાં ગયું છે એમને ટ્રેનિંગની શરૂઆત પોતે નાના એવા ગામની કરી છે આજે ભણોર ગામની અંદર અથવા તો સમગ્ર તાલુકાની અંદર જે રીતે પોતે સેવાઓ આપી રહ્યા છે એ એમાં બિઝનેસ રહે છે એમનું બહુમાન કરશે રાણાભાઈ મોહલ્લા અંજનભાઈ ગુલાભાઈ બદલિયા ઓસરા અંજનભાઈ ગુલાભાઈ બંનેના ખૂબ સારી રીતે હાસ્ય છે અને એકબીજા માટે આનંદ અનુભવે છે અને આનંદના ભાગીદાર અને સાક્ષી આપણે બધા છીએ આ આનંદ આ સમાજને કાયમ મળશે પુષ્પહાર અર્પણ કરે અને જોઈ શકતા હશો કે આ સમાજમાં યુવાન માણસો પણ એક પ્રકારના અનુભવે છે અને યુવાન મિત્રો એકબીજાને મળે છે એકબીજાને મંત્રી પર ખૂબ જ કામ કરે છે અત્યારે અને સમાજ માટે જીવન રાત જો આગળ કાર્યકરો છો તેમણે છેલ્લા 20 વર્ષથી એક વર્ષથી કે 30 વર્ષથી આ સમાજ સાથે પોતાનો વાતો એક સમાજ સેવકની હેસિયતથી બાંધ્યો છે પોતાની નોકરી છોડીને પણ સમાજ માટે એને સતત કાર્ય કર્યું છે જુનાગઢમાં નોંધપાત્ર આનંદ સમયથી થયેલું તેમની ઈચ્છા વાસણભાઈ ગોપાલભાઈ એક્શન છે દાનાભાઈ નાનાભાઈ ગૌરી વાંકાનેર
એક વ્યક્તિઓની માહિતી જ્યારે આ સમાજની શરૂઆત પોતે શરૂઆતમાં આપ અપેક્ષા રાખીએ છીએ તો ફરીથી જ્યારે ગવર્મેન્ટની રચના થાય મિનિસ્ટર તરીકે તેઓ ફરી હવે શ્રી નાનુભાઈ બોલ્યા એ યુવાન ધારાસભ્યોના એક છે અને સાંભળ્યું છે કે તેમની કાર્ય કરવાની શક્તિ ગુણે એ સમાજને હંમેશા ઉન્નતિના માર્ગ પર ભાગીદાર બન્યા છે તે આપણું સદનસીબ છે અને સમાજના વિકાસના એક સાક્ષી બન્યા છે તે માટે તેમની વાતના તરફ લાગણીઓ વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. સર્વે મિત્રોને અભિનંદન. તરફથી અહીંયા આવે હિન્દુસ્તાનના વિચારકોના સુધી આવવા માટે સમાજનો સાક્ષી છે અને એટલા માટે તે સમાજના એક ભાગીદાર બન્યા છે. સમાજની અમારી પાસે અપેક્ષા છે. અમે આજે શા માટે અહીંયા ભેગા રહ્યા છે? આર્થિક રીતે દર વખતે ભેગા મળીએ છીએ એના જુદા પ્રકાર હોય છે. આ વખતનું જુદું વાતાવરણ છે. અત્યારે આપણે જે વ્યક્તિઓના સન્માન કર્યા છે એને સેવા સામે રાખેલી છે. સેવા સમર્પણ અને ત્યાગની વસ્તુ આપણે સામે રાખેલી છે. કોઈ પણ કાર્યમાં સેવા સમર્પણ અને ત્યાગની જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી એની શક્તિ આપતી નથી. અત્યારે ખાસ જોવા મળે છે કે મુંબઈની અંદર આપણી ખાતી સમુદાય છે અમને બહુ ખ્યાલ આપતો નહીં અને અમે ચોપામાં બધી ભેગી કરી અને પોતાના ભોજનમાં કોઈ વ્યવસ્થા થઈ આ બધું કાર્ય કરીને આજે બધા આવેલા છે. આપણી જ્ઞાતિની જે વાણી માટે રજીભાઈ પણ વાત કરેલી હતી. અત્યારે આપણે ખાસ મહત્વની વાત એ છે કે આપણી ભેગા અહીં ભવનની વેળામાં સ્થાપના થાય આ માટે આપણે એક વર્ષની અંદર સતત પ્રયત્નો કરી અત્યારે આપણે બોલીઓની અંદર 28 વાર જમીન જો એના આપણે એટલી ભેગા બની શકે એવો બની શકે અને જાતિના વિકાસ માટે જેમ કે આર્થિક કોઈ કારોબાર આવતા હોય તબીબી સારવાર જો આવતા હોય તો બીજા કોઈ પણ કારોબાર આવતા હોય એ ઉપકરણની વ્યવસ્થા કરી શકીએ અને આપણો સમાજ સાથે રહી અને પ્રગતિ કરી શકે. તેમજ આજે અત્યારે ગાડીમાં પણ આયોજન છે 1 કરોડ રૂપિયાનું આયોજન છે. અત્યારે આપણે 20 લાખ રૂપિયામાં જમીન લીધેલી છે. જમીનની સામે આપણે જેના રૂપિયા પાણી પણ આપી દીધેલું છે. મહત્વની વાત એ છે કે આ પૈસા આપણે બહુ મોટી જમીનમાં ભેગા કરીને દેવાના છે. 14મી એપ્રિલે આપણી 15મી હતી ઘણા ભાઈઓએ આ રીતે પ્રોત્સાહન આપી લગભગ 5 લાખ રૂપિયા જેવો ડોનેશન બનાવેલો છે. 5 લાખમાંથી ઘણા ભાઈઓ જેને અમને જરૂર પડી છે અને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે પેમેન્ટ આવેલું છે એની સામે 2 લાખ રૂપિયા અમે અત્યારે વાડી પેટે ભરેલા છે. 2 લાખ રૂપિયા વાડી પેટે ભરેલા છે. બીજા 4 લાખ રૂપિયાની આપણે જરૂરિયાત નથી છે. અત્યારે આપણે 1 રૂપિયા 100 રૂપિયા જમીન જે દાનમાં આપે એનું એ રીતે આપણે આકારશું. 1000 રૂપિયામાં 10 શું થાય? મુંબઈ
જે આ માનવ મેળાવડને એકઠો કરવો, એનું જે આયોજન કરવું, મુંબઈ જેવી આ મોહની નગરીમાં આવું આયોજન કરવું એ ખરેખર તેનું કામ નથી. એના માટે માધવભાઈ બાની અને એમના જે કાર્યક્રમ મિત્રો છે એને ખરેખર ધન્યવાદ કરે છે. અને મને તો ખરેખર એક જ વાત કાયમ લાગ્યા કરી છે અને તે છે કે જ્યારે એસએસસી અને હાઈસ્કૂલમાં ભણતા પહેલા મિત્રોને ઘણે ખ્યાલ છે કે આપણે જે માણસોને બધા વાંદા અને બીજા પશુ પક્ષીમાંથી ઊંચા થતા થતા આગળ આવતા માણસ બન્યા એ બધા સમજવું નથી કે પહેલા આપણે કશો અવસ્થામાં હતા, પછી ધીમે ધીમે આપણી પ્રગતિ થાય અને અત્યારે આપણે સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે દુનિયામાં અસ્તિત્વ ધરાવીએ છીએ. અને ખાલી ચક્કર ઘુમાવીને આપણે અમેરિકા વાત કરી શકીએ છીએ, અમેરિકા માણસો અહીંયા જોઈ શકીએ છીએ. આટલી બધી આપણે પ્રગતિ કરીએ ત્યારે આ જે પ્રગતિનો વાત છે એમાં એવું કહેવામાં આવ્યું કે આગળ જતા જતા જે સારા બદલાવોને ટકે છે અને જે લોકો શક્તિમાં નીચા હોય છે ખૂબ બુદ્ધિશાળી નથી હોતા એ ફેંકાઈ ગઈ છે. એટલે આ રીતે જતા જતા માણસે સૌથી શક્તિશાળી દેખાયો એટલે બીજા પ્રાણીઓ પાછળ રહી ગયા અને માણસને બધાનું ઉપર અત્યારે આધિપત્ય જમાયું છે. હવે એમાં પણ અત્યારે હું એવું માનું છું કે સૌથી શક્તિશાળી ટકોરો છે અને શક્તિશાળી કોણ? પૈસા અને બીજી બધી સાહેબી અને ભૌતિક સુખ હોય એ શક્તિશાળી છે કે પછી નીતિ અને પ્રમાણિકતા છે એ શક્તિશાળી છે? આગળ જતા ટકોરો કોણ છે? તો એમાં બધાના અંદરમાં એક જવાબ હશે કે નૈતિકતા અને પ્રમાણિકતાની જે શક્તિ છે એ જ ટકવાની છે. બધા પૈસામાં શક્તિ છે અને અમુક પ્રાણીઓ પૈસા આપણે જાણીએ છીએ, પણ જો નીતિ અને પ્રમાણિકતા એની સાથે નહીં હોય તો એ પૈસાથી ઊભું થયેલું કાર્ય પણ લાંબુ કરશે નહીં. એટલે આપ સૌને મારી આંધી ખબર એ જ છે કે નાત જાત જ્ઞાતિ કે નાના નાના સંકુચિત વાળાઓ એ તો પછી આવે. સૌથી પહેલા આપણે માનવ છીએ અને માનવ વચ્ચે નીતિ અને પ્રમાણિકતાના ધોરણને ચાલી રહે એના માટે આપણે પ્રયત્ન કરીએ. આપણા રાજકીય નેતાઓ પણ નીતિ અને પ્રમાણિકતાને કાયમ ટેકો આપતા રહે અને આગળ આવવાનો પ્રયત્ન કરે. એટલું કઈ અને મારું પૂરું કરીએ. શહેરમાં, સિટીમાં અને બંગલાઓમાં મોટું સંપત્તિ આ
ત્રિવેણી સંગમ ભેગો થયો છે. તમે કોકિલા કરો, અમારી વાત મારી જાય. આ બુદ્ધિજીવી માણસોએ, શહેરના રહેનારા માણસોએ સંપત્તિનો ભોગ આપ્યો છે, સમયનો ભોગ આપ્યો છે અને સાથે શિષ્ટતાનો ભોગ પણ આપવો જોઈએ. તો કામ બરાબર પરિપક્વ આપણે કરી શકીએ. પરિપક્વ કામ કરવા માટે કેન્દ્રને ભાગવાને આવનાર વ્યક્તિ પણ દૂર દૂરથી આવી છે. આપના આમંત્રણને માન આપીને સમાજની એકતા સાધવા માટે એ લોકોને તમે સમજવા માંગો નહીં, તમારી સમજણ અમને આપવા માંગો નહીં, તો ભેળા જવાય નિષ્ફળતા માટે શાંતિથી સાંભળો. શાંતિથી જેને ઘરે જવાની ઉતાવળ હોય, ઉતાવી ભૂલી જાય કે ભૂલી લીધો એમને જીવનથી ભૂલી જવું, પણ સભામાં કકડાટ કરવો નહીં. તો આ પ્રસંગ આ હિન્દુઓની એકતા માટે થયો. જગતને માટે આપણે માનવ ભારત દેશના રહેલા છીએ. જગત ક્યાં મોટી છે? આપણા બાપ કૃષ્ણ યાદવોની આ ભૂમિ અને એ જગત રહીએ એમનું સંગઠન, એમની સમજણ અને એકતા જો ન કરી શકીએ તો આ જીવન માનવ હોય તમારું નહીં, મનુષ્ય મળો નિષ્કર્ષ છે. મનુષ્ય જેને મળે દોલતની ઓની ભક્તિ મળે એને આ સંસારમાં દેવીય ભાવ જન્મ્યા પછી પોતાનું તો કલ્યાણ કરવું, પણ સારા એવા સમજવું અને જગતનું કલ્યાણ કરવું, એનું નામ માનવ દેહ મળ્યો શાસક છે. શાસ્ત્રો અને સંતો પણ કહે છે એને આપણે તો ભૂલી જઈએ અને આપણી બુદ્ધિ પ્રમાણે કુદે કુદે બુદ્ધિ ઉભું કરીએ તો કામ કરનાર માણસોને કરતા હોય. તેમની મહેનત સમજવું કોઈ માનદેવભાઈની અહીંના મુંબઈના સમાજની અને